નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સાદો વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળ, સાદો ભવિષ્યકાળ આ બધા ટેન્સ આપણે શીખી ગયા છીએ. હવે આજે એક નવો ટેન્સ ઉમેરવા જઈ રહ્યો છું અને એક ટેન્સનું નામ છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ક્યારે વપરાય, એનો કઈ જગ્યાએ ઉપયોગ થાય એના વિશે આપણે જોઈશું. તો મિત્રો, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે મીન્સ કે ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળ ક્યારે વપરાય? સાદો ભૂતકાળ શીખી ગયા તો સાદા ભૂતકાળની અંદર મિત્રો શું હતું કે ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી હોય, જ્યારે આની અંદર શું હોય કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હતી એવું દર્શાવે. એટલે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા કેવી હતી, ચાલુ હતી એ દર્શાવવા માટે. એવું કેવી રીતે બની શકે કે દાખલા તરીકે ગઈકાલ સાંજે અમે ક્રિકેટ રમતા હતા, તો ગઈકાલ સાંજનો જે ચોક્કસ સમય છે એ ચોક્કસ સમયે તમારી ક્રિયા ક્રિકેટ રમવાની કેવી હતી, ચાલુ હતી. તો એ શું દર્શાવે છે? ચાલુ ભૂતકાળ દર્શાવે છે. તો હવે આની અંદર આપણે જોઈએ કે ભાઈ વાક્યનો છેડો ગુજરાતી ભાષામાં ચાલુ ભૂતકાળ કોને કહેવાય? તો કોને કહીશું આપણે કે ચાલુ ભૂતકાળમાં વાક્યનો છેડો જુઓ શું કહે છે કે રમતો હતો, રમતી હતી, રમતા હતા. આવું જ્યારે આવે ત્યારે સમજવાનું કે આ ચાલુ ભૂતકાળ છે. બરાબર. બીજું કે આની અંદર કેટલાક કાળસૂચક શબ્દો. કાળસૂચક શબ્દો કયા? એટલે કે ભાઈ એને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? એને ઇંગ્લિશમાં શું કહેવાય? સાઇન ઓફ ટેન્સ. એટલે ભાઈ કાળની નિશાની. તો અહીંયા એક કયો સમય છે? એટ ધેટ ટાઈમ છે. બીજું યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. એટલે યસ્ટરડે ઇન ધ મોર્નિંગ એટલે ગઈકાલે સવારે, પછી ગઈકાલે સાંજે એટલે કે યસ્ટરડે ઇન ધ ઇવનિંગ, પછી યસ્ટરડે એટ નાઇટ તો ગઈકાલ રાત્રે, પછી યસ્ટરડે એટ 7 o'clock, 8 o'clock, 8 AM, 8 PM. આવા બધા સમય શું દર્શાવતો હોય તો સમજવાનું કે ચાલુ ભૂતકાળ છે. ચાલુ ભૂતકાળની અંદર વાક્ય રચના શું કે ભાઈ અંગ્રેજીની અંદર આપણે વાક્ય લખવું જ હોય તો એ લખવા માટે આપણે પહેલાં તો શું પકડીશું? વાક્યનો છેડો પકડીશું. કાળસૂચક શબ્દ ક્યાં લાગશે એ જોઈશું. પણ એની વાક્ય રચના શું? તો વાક્ય રચનામાં પહેલાં તો હંમેશા કોઈ પણ ગુજરાતી વાક્ય હોય કે અંગ્રેજી વાક્ય હોય તો પહેલો શબ્દ તો કરતા હોય ને હોય જ. પેસિવ વોઇસ સિવાય પેસિવ વોઇસમાં હંમેશા કર્મ આગળ હોય, જ્યારે એક્ટિવ વોઇસમાં હંમેશા કરતા જ આગળ હોય. તો કરતા આવશે, પછી બીજા નંબરે શું મૂકીશું? વોઝવર મૂકીશું. ત્રીજા નંબરે આપણે કયું ક્રિયાપદ મૂકીશું? આઈએનજી વાળું ક્રિયાપદ લખીશું. હવે એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ ચાલુ કાળ હોય એટલે આઈએનજી આવે ને આવે, એટલે કે મીન્સ કે આઈએનજી વાળું ક્રિયાપદ આવે. અને એના પછી છેલ્લે આપણે શાનો ઉપયોગ કરીશું? કર્મનો ઉપયોગ કરીશું. હવે દાખલા તરીકે વાક્ય જોઈએ કે તે ગઈકાલ સવારે તેનું ગૃહ કાર્ય કરતો હતો. તો ગઈકાલ સવારે ચોક્કસ સમય થયો. આપણી ડેફિનેશન શું હતી કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હતી, તો ગઈકાલ સવારે ચોક્કસ સમય છે અને એ વખતે એની ગૃહ કાર્ય કરવાની ક્રિયા કેવી હતી? ચાલુ હતી. તો એટલા માટે એને આપણે શું કહીશું? ચાલુ ભૂતકાળ કહીશું. તો હવે આપણે એને ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરીએ તો પહેલાં કરતા લેવાનું. કરતા કોણ છે? હી છે. તો અહીંયા તે છે તો આપણે શું મૂકીશું? હી. હીની જોડે શું આવશે? વોઝ. બરાબર. અને પછી આઈએનજી વાળું રૂપ હંમેશા પાછળથી આગળ આવવાનું. ક્યાં આવવાનું? પાછળથી આગળ. તો અહીંયા જુઓ તો ભાઈ હી વોઝ કરતો હતો એટલે ડુઈંગ, તેનું ગૃહ કાર્ય એટલે હીઝ હોમવર્ક, અને ગઈકાલ સવારે એટલે યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. તો વાક્ય બની ગયું. બીજું વાક્ય જોઈએ કે તેણી ગઈકાલ સાંજે ટીવી સિરિયલ જોતી હતી. તેણી ગઈકાલ સાંજે શું કરતી હતી? ટીવી સિરિયલ જોતી હતી. તો અહીંયા જો કરતા કોણ છે? સી છે. તો મૂકી દીધું સી. પછી સીની જોડે પણ શું આવે? વોઝ આવે. તો સી વોઝ. પછી પાછળથી આગળ આવવાનું. જોતી હતી એટલે ટીવી જોતા હોય તો વોચિંગ શબ્દ વાપરવાનો. તો વોચિંગ. પછી અ સિરિયલ, સિરિયલ જોતી હતી અ સિરિયલ. અને છેલ્લે આ શબ્દ ક્યાં મૂકીશું? વાક્યની છેડે યસ્ટરડે ઇન ધ ઇવનિંગ. તો આ વિધાન વાક્ય જોયા કે જેની અંદર કોઈ નકારનો ઉપયોગ નથી, સાદું વાક્ય છે, એને આપણે શું કહીશું? વિધાન વાક્ય કહીશું. બરાબર. હવે નકાર વાક્ય જોઈએ તો નકાર વાક્યમાં શું છે? કરતા. આમાં જે રચના હતી
એ રચનાની ખાલી વચ્ચે બંનેની વચ્ચે વોઝ વર અને આઈએનજી વાળું ક્રિયાપદ છે, એ બંનેની વચ્ચે શું મૂકીશું? નોટ મૂકીશું. તો એ વાક્ય નકાર થઈ જશે. તો તેઓ તે વખતે ક્રિકેટ રમતા ન હતા. તે વખતે એટલે એટ ધેટ ટાઈમ. આપણે અહીંયા કાળસૂચક શબ્દ બતાવ્યો છે. એટ ધેટ ટાઈમ એટલે શું? તે વખતે. તો તેઓ એટલે શું થશે? ધેની જોડે શું આવશે? વર. હવે વોઝ ક્યારે વાપરવું અને વર ક્યારે વાપરવું? તો મિત્રો આઈ, પછી હી, પછી સી અને ઈટ, આ બધાની જોડે શું આવશે? વોઝ. પછી વી, પછી યુ અને ધે, આની જોડે આપણે શાનો ઉપયોગ કરીશું? વરનો ઉપયોગ કરીશું. બરાબર છે. તો અહીંયા શું કે તેઓ તે વખતે ક્રિકેટ રમતા ન હતા. તો તેઓ એટલે આપણે ઇંગ્લિશ થશે ધેની જોડે આપણે શું વાપરીશું ભાઈ? વેર. તો અહીંયા શું થશે? દે વર નોટ, અને પ્લેઇંગ રમતા ન હતા એટલે અહીંયા આપણે શાનો ઉપયોગ કરીશું? પ્લેઇંગ. અને પછી ક્રિકેટ, અને આ શબ્દ ક્યાં મૂકીશું? કાળસૂચક શબ્દ વાક્યની છેડે. શું થશે? એટ ધેટ ટાઈમ. બીજું ઉદાહરણ જોઈએ કે ભાઈ અમે તે વખતે અંગ્રેજી શીખતા ન હતા. અમે એટલે આપણે શું મૂકીશું? વીની જોડે શું વપરાય? વર વપરાય. વી વેર, અને પછી નકાર છે તો નોટ. વી વર નોટ લર્નિંગ ઇંગ્લિશ એટ ધેટ ટાઈમ. તો આ શું જોયું? નકાર વિશે જોયું. આગળ જોઈએ પ્રશ્નાર્થ રચના. મેં આગળ પણ તમને કહેલું છે કે પ્રશ્નાર્થ બે પ્રકારે હોય, એક ઇન્વર્ઝન ક્વેશ્ચન અને એક બીજું છે WH ક્વેશ્ચન. પહેલાં આપણે જોઈશું ઇન્વર્ઝન ક્વેશ્ચન, કે જેનો જવાબ ફક્ત હા કે નામાં જ મળે. તો અહીંયા જુઓ કે પ્રશ્નાર્થ રચના છે એમાં ઇન્વર્ઝન જોઈએ. તો પહેલાં ઇન્વર્ઝન માટે શાનો ઉપયોગ કરીશું? વોઝ વરથી વાક્યની શરૂઆત કરીશું, પછી કર્તા મૂકીશું, પછી આઈએનજી વાળું વર્બ મૂકીશું, અને પછી છેલ્લે શું મૂકીશું? કર્મ મૂકીશું. તો જુઓ એક્ઝામ્પલ શું છે કે શું તમે ગઈકાલ સવારે તમારો નાસ્તો કરતા હતા? તો અહીંયા શું કહે છે? ભાઈ તમે કરતા છે. કોણ છે? તમે. અને તમે માટે આપણે જોઈ ગયા શું આવે? યુ જોડે શું આવે? વર આવે. વર એટલે વર યુ. તમે જોડે શું કે યુની જોડે વર આવે એટલે આપણે પહેલું શું મૂકીશું? વર યુ. અને પછી પાછળથી આમ આગળ આવવાનું. નાસ્તો કરવો એટલે ટેકિંગ. શું કરવું ભાઈ? ટેકિંગ. અને તમારો નાસ્તો એટલે યોર બ્રેકફાસ્ટ. અને છેલ્લે શું મૂકીશું? ગઈકાલ સવારે, યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. બરાબર છે. આગળ બીજું વાક્ય છે, શું તેણી તે વખતે કપડાં ધોતી હતી? તો અહીંયા તેણી કરતા છે. તો તેણી પ્રમાણે આપણે પહેલાં શરૂઆતમાં શું મૂકીશું? વોઝ મૂકીશું. તો વોઝ, પછી કરતા સી, પછી આઈએનજી વાળું રૂપ એટલે વોશિંગ, પછી કપડાં એટલે ક્લોથ્સ, અને તે વખતે એટલે એટ ધેટ ટાઈમ. તો વાક્ય શું થયું? વોઝ સી વોશિંગ ક્લોથ્સ એટ ધેટ ટાઈમ? શું તેણી તે વખતે કપડાં ધોતી હતી? આગળ જોઈએ WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચનમાં કેટલાક પ્રશ્નસૂચક શબ્દો હોય, અને પ્રશ્નસૂચક શબ્દો કયા છે? વોટ છે, વેર છે, વેન છે, વાય છે, હુમ છે અને હાઉ છે. તો મિત્રો આનો અર્થ પણ મેં લખેલો છે કે ભાઈ વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, વાય એટલે શા માટે, હુમ એટલે કોને, અને હાઉ એટલે કેવી રીતે. તો પહેલાં જોઈએ કે ભાઈ આ જે વાક્ય રચના હતી એ વાક્ય રચનાની અંદર પાછળ શું કરવાનું? જે પ્રશ્ન સૂચક શબ્દ તમે લો એ આ વાક્ય રચના પાછળ એને શું કરવાની છે? ટચ કરવાની. બીજું કંઈ કરવાનું છે નહીં. દાખલા તરીકે તમે ગઈકાલે સવારે શું કરતા હતા? તો આમાં કયા પ્રશ્ન સૂચક શબ્દની જરૂર પડી? તો વોટની જરૂર પડી. શાની જરૂર પડી? વોટ. તો પહેલું શું મૂકી દેવાનું? વોટ. પછી વોઝવર. વોઝવરમાં પેલા કરતા કોણ છે? તમે. બરાબર. તો તમે પ્રમાણે નક્કી કરીશું એટલે પહેલું વર યુ આવશે. વોટ વર યુ, જે આગળ આપણે કરતા હતા એ પ્રમાણે. વોટ વેર યુ, અને કરતા હતા એટલે ડુઈંગ. પછી ગઈકાલ સવારે એટલે યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. તો વોટ વર યુ ડુઈંગ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ? ઓકે. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ કે તમે ગઈકાલે સાંજે ક્યાં જતા હતા? તો એ ક્યાંથી પ્રશ્ન પૂછ્યો છે? શાનાથી પ્રશ્ન પૂછ્યો? ક્યાં. ક્યાં એટલે મીન્સ કે વેર. તો પહેલું શું લગાવીશું? વેર લગાવીશું. તો પહેલાં મૂકીશું વેર, પછી તમે કરતા પ્રમાણે વર આવશે. વેર વર, તમે એટલે યુ, અને જવું એટલે ગોઈંગ. તો વેર વર યુ ગોઈંગ યસ્ટરડે ઇન ધ ઇવનિંગ? બરાબર. તો તમે ગઈકાલ સાંજે ક્યાં જતા હતા? આવું કોઈ પ્રશ્ન પૂછવો હોય તો વેર વર યુ ગોઈંગ યસ્ટરડે ઇન ધ ઇવનિંગ?
ઓકે, બીજું એક વાક્ય છે કે તમે તે વખતે કોને ધમકાવતા હતા. આવું કોઈ પૂછે કે ભાઈ તમે એ વખતે કોને ધમકાવતા હતા, હ તો અહીંયા શું થશે, કોને, કયો શબ્દ છે કોને. કોને એટલે અહીંયા હુમથી શરૂઆત કરીશું. શાનાથી શરૂઆત કરીશું? હુમ. પછી તમે કરતા છે એટલે વેર, તો હુમ વર યુ, અને ધમકાવવું એટલે સ્કોલ્ડિંગ, અને એટ ધેટ ટાઈમ એટલે તે વખતે, તો હુમ વર યુ સ્કોલ્ડિંગ એટ ધેટ ટાઈમ. મિત્રો આગળ જોઈએ કે WHO, હુ એટલે કોણ, અને કોણની અંદર શું હશે કે કર્તાઓ તો નથી, એટલે એના માટે આપણે અલગ રચના બનાવી છે. અને હુ પ્લસ સીધું વોઝ વર પ્લસ આઈએનજી વાળું રૂપ અને પ્લસ કર્મ. બરાબર. તો અહીંયા વાક્ય છે કે વર્ગમાં સવારે કોણ વાતો કરતું હતું, તો અહીંયા શું થશે, પહેલું હું મૂકી દેવાનું, પછી વોઝ, કારણ કે ખબર નથી કરતા કોણ છે, એટલે આપણે શાનો ઉપયોગ કરીશું? વોઝનો ઉપયોગ કરીશું. હુ વોઝ ટોકિંગ ઇન ધ ક્લાસ ઇન ધ મોર્નિંગ. થઈ ગયું. હવે કેટલાક એવા શબ્દો છે કે ચાલુ ભૂતકાળની અંદર આપણને ઉપયોગી થતા હોય, પરીક્ષાની અંદર અને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આ શબ્દોનો ઉપયોગ કરેલો હોય છે, અને એની અંદર પણ ખાલી જગ્યા પૂછાવાની આવશે, MCQ પણ પૂછાતો હોય છે. તો કેવી રીતે એને આપણે સમજી શકાય? તો વેન છે, વાઇલ છે, અને એક ત્રીજો શબ્દ છે એજ. આ ત્રણેય શબ્દોનો મિનિંગ શું થાય છે? જ્યારે ત્યારે. શું થશે મિત્રો? જ્યારે ત્યારે. તો અમે આની અંદર શું હોય છે કે બે ક્રિયાઓ હોય છે. કેટલી ક્રિયાઓ? બે ક્રિયાઓ. બે ક્રિયાઓમાં શું હોય છે, એક ક્રિયા ભૂતકાળમાં હોય તો બીજી ક્રિયા ચાલુ ભૂતકાળમાં હોય. બરાબર. તો અહીંયા જુઓ કે એક ક્રિયા મેં શાનો ઉપયોગ કર્યો છે? વેનનો ઉપયોગ કર્યો છે. એકમાં વાઇલનો ઉપયોગ કર્યો છે, એકમાં એજનો ઉપયોગ કર્યો છે. તો આની વાક્ય રચના શું કે પહેલું જે બે ક્રિયાઓ હોય એમાં પહેલી જે ક્રિયા છે વેન વાળું વાક્ય જ્યારે આપણે લઈએ તો પહેલી ક્રિયા હંમેશા ભૂતકાળમાં હોય, અને બીજી ક્રિયા જે છે એ કયા કાળમાં હોય? ચાલુ ભૂતકાળમાં હોય. જ્યારે વાઇલમાં શું હોય? ઊંધું. તો વાઇલમાં પહેલાં ચાલુ ભૂતકાળ લેવાની અને પછી સાદા ભૂતકાળમાં લેવાની. સાદું ભૂતકાળ આપણે શીખી ગયા. સાદા ભૂતકાળની રચના શું? કર્તા પ્લસ ભૂતકાળનું રૂપ, અને એમાં નકાર પ્રશ્ન હોય તો ડીડનો ઉપયોગ કરવાનો. શાનો ઉપયોગ કરવાનો? ડીડ. હવે એજમાં પણ આની સેમ છે. વાઇલ અને એજ બંનેની વાક્ય રચના સરખી જ છે. તો એમાં પણ આપણે કરતા પછી શું કરીશું? ચાલુ ભૂતકાળ લઈશું, એટલે વોઝ વેર આઈએનજી લઈશું, અને પછી કર્તા પ્લસ ભૂતકાળનું રૂપ. હવે મિત્રો જુઓ કે આનું ઉદાહરણ પણ મેં તમને બતાવ્યું છે કે જ્યારે હું વર્ગમાં પ્રવેશ્યો ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હતા. તો જુઓ કે અહીંયા શું કહે છે? જ્યારે હું વર્ગમાં પ્રવેશ્યો એટલે ક્રિયા પૂરી થઈ ગઈ, અને આ બાજુ વિદ્યાર્થીઓની ક્રિયા કેવી હતી? એ વખતે ચાલુ હતી. એ ચોક્કસ સમય હતો જ્યારે વર્ગમાં પ્રવેશ્યો, અને એ વખતે ક્રિયા ચાલુ હતી. તો આ ક્રિયા કયા કાળમાં વપરાય? ચાલુ ભૂતકાળમાં. તો શરૂઆત કરીશું આપણે વેનથી. તો વેન પછી આપણે કરતા લઈશું હું એટલે આઈ, તો ભૂતકાળનું રૂપ કયું ભાઈ? પ્રવેશ્યો એટલે એન્ટર્ડ, અને ધ ક્લાસ પછી બાજુનું વાક્ય ચાલુ ભૂતકાળમાં લેવાનું. ચાલુ ભૂતકાળ એટલે વોઝ વેર આઈએનજી. તો શું થાય? ધ સ્ટુડન્ટ્સ વેર ટોકિંગ. તો વિદ્યાર્થીઓ વાતો કરતા હતા. એ વાક્ય થઈ ગયું. હવે બીજું કે જ્યારે તેની ચોપડી વાંચતી હતી ત્યારે મહેમાન આવ્યા. તો અહીંયા જુઓ આ સાદો ભૂતકાળ હતો, તો અહીંયા મેં સાદા ભૂતકાળથી શરૂઆત કરી. અહીંયા શું છે? ચાલુ ભૂતકાળ છે, વાંચતી હતી. બરાબર. તો મેં અહીંયા શાનો ઉપયોગ કર્યો છે? વાઇલનો ઉપયોગ કર્યો છે. તો વાઇલ તેણી એટલે સી વોઝ રીડિંગ, એ ચાલુ ભૂતકાળ છે. સી વોઝ રીડિંગ અ બુક. બરાબર. તો અહીંયા પાછળ મહેમાન આવ્યા એ ભૂતકાળ છે. તો ધ ગેસ્ટ કેમ, તો કમનો ભૂતકાળ શું મૂકી દેવાનું? કેમ. તો સેકન્ડ સેન્ટેન્સ પર વાઇલનો ઉપયોગ આપણે શીખી ગયા. ત્રીજો કે જ્યારે તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા, બે સેમ જ છે, વાઇલ અને એજ બંને એકબીજાની જગ્યાએ વાપરી શકાય છે. તો જ્યારે તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે પ્રિન્સિપાલ આવ્યા. તો અહીંયા શું કહે? એજનો ઉપયોગ કરે. મેં શાનો ઉપયોગ કર્યો? એજ. એઝ ધી વેર રીડિંગ બરાબર, અરે એઝ ધી વેર પ્લેઇંગ ક્રિકેટ. એઝ ધી વેર પ્લેઇંગ ક્રિકેટ. તો ધ પ્રિન્સિપાલ કેમ. તો એ પાછળ સાદો ભૂતકાળ લીધો. તો મિત્રો ચાલુ ભૂતકાળ વિશે સંપૂર્ણ માહિતી મેં આપી દીધી છે, અને જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.